વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 3 અ સુધી સંપૂર્ણ સોલ્યુશન ગણિતનું આપણે કરી ચૂક્યા છીએ. એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને તમે એ વિડીયો છે એ જોઈ શકો છો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમારા માટે સોલ્યુશન દરરોજ લાવતા રહીએ છીએ. તો અહીંયા પ્રશ્ન 3બ છે, એમાં પ્રકરણ 9ના દાખલા છે. એમાં છે નીચેના દાખલા ગણો. એમાં પહેલો દાખલો છે 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો આપણે સૌથી પહેલાં શું કરીશું? સમઘનનું કુલ પૃષ્ઠફળ છે એનું સૂત્ર લખીશું. તો 6l² એ સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે. 6l² એ લખીશું. હવે અહીંયા 6 એમને એમ રહેશે, અને એલની જગ્યાએ 12 સેમી લંબાઈ આપી છે. તો એલ છે લંબાઈ છે, તો અહીંયા 12 સેમી આપે છે, એટલે આપણે એલની જગ્યાએ 12 મૂકીશું, અને એલની 2 ઘાત છે તો 12ની 2 ઘાત થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કૌંસ છૂટું કરી દઈએ તો આ 6 છે એમને એમ રહેશે, અને આ ગુણ્યા મૂકીશું. આપણે કૌંસ છૂટું કરીશું એટલે કૌંસ છે ગુણાકાર દર્શાવે છે, એટલે અહીંયા આપણે ગુણ્યા લખીશું. હવે 12ની 2 ઘાત છે તો 12ની 2 ઘાત આપણે 12નો વર્ગ એટલે 12ની 2 ઘાત એટલે 144 થશે. તો વિદ્યાર્થી મિત્રો, 12નો વર્ગ છે 144 થાય. તો બીજી રીતે કહીએ તો 12ની 2 ઘાત છે એટલે 144 થાય. હવે 6 ગુણ્યા 144 કરીશું એટલે આપણો જવાબ આવશે 864 સેમી સ્ક્વેર. તો અહીંયા આપણને સમઘનનું કુલ પૃષ્ઠફળ છે એ 864 સેમી સ્ક્વેર મળશે. એના પછી પ્રશ્ન નંબર 2 છે, એમાં છે 14 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો અહીંયા પણ એ જ રીતે આપણે સમઘનનું કુલ પૃષ્ઠફળ છે એનું સૂત્ર લખીશું. 6l² 6 એમને એમ રાખીશું. એલની જગ્યાએ આપણે લંબાઈ આપેલી છે 14 સેમી, તો 14 સેમી મૂકી દઈશું આપણે, અને એની 2 ઘાત મૂકી દઈશું. હવે આપણે કૌંસ છૂટા કરીશું એટલે 6 ગુણ્યા અને 14નો વર્ગ થશે 196. હવે 6 ગુણ્યા 196 કરીશું એટલે આપણો જવાબ આવશે 1176 સેમી સ્ક્વેર. એના પછી પ્રશ્ન નંબર 3 છે, એમાં છે 8 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 5 સેમીના માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. આગળના દાખલાઓમાં આપણે સમઘનનું પૃષ્ઠફળ શોધ્યું હતું. તો અહીંયા આપણે લંબઘનનું કુલ પૃષ્ઠફળ છે એનું સૂત્ર લખીશું. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસની અંદર LB વત્તા BH વત્તા HL. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે L છે એ લંબાઈ થશે, B છે પહોળાઈ થશે, ને H છે ઊંચાઈ થશે. તો અહીંયા આપણે શરૂઆતમાં જે 8 આપ્યું છે એને આપણે લંબાઈ લઈ લઈશું, પછી 6 આપેલા છે એને આપણે પહોળાઈ લઈ લઈશું, B લઈ લઈશું, અને જે 5 સેમી આપેલા છે એને આપણે H એટલે કે ઊંચાઈ લઈ લઈશું. હવે સૂત્ર પ્રમાણે આપણે મૂકી દઈએ બધી સંખ્યા. તો 2 એમને એમ રહેશે. એલની જગ્યાએ આપણે 8 મૂકીશું, બીની જગ્યાએ આપણે 6 મૂકીશું. ફરીથી અહીંયા બી આવ્યા તો બીની જગ્યાએ આપણે 6 મૂકીશું. H આવ્યા તો Hની જગ્યાએ આપણે 5 મૂકીશું, પછી વત્તા Hની જગ્યાએ ફરીથી 5 ગુણ્યા એલની જગ્યાએ આપણે 8 મૂકીશું. તો LB છે ગુણાકાર દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે ખાસ ધ્યાન રાખીશું. LB છે જોડે જોડે છે તો એ ગુણાકાર છે, જ્યારે અહીંયા વચ્ચે વત્તાનું ચિહ્ન છે. હવે એનું ગુણાકાર છે આપણે કરી નાખીએ, પછી સરવાળો કરી દઈએ. તો 2 છે આપણે એમને એમ રાખીશું. હવે 8 છંગ 48, તો અહીંયા આપણે લખીશું 48, પછી વત્તાનું ચિહ્ન તો વત્તા મૂકીશું. અહીંયા 6 પંચા 30, તો અહીંયા આપણે મૂકીશું 30, પછી વત્તાનું ચિહ્ન તો અહીંયા આપણે મૂકીશું વત્તા, પછી 5 અઠ્ઠું 40, તો અહીંયા મૂકીશું 40. હવે આ બધાનો આપણે સરવાળો કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 2 એમને એમ મૂકીશું, 48 આપણે અત્યારે એમને એમ રાખીએ, 30 વત્તા 40 કરીએ એટલે 70 થશે. હવે 48 ને 70 કરીશું એટલે થશે 118, અને આ 2 છે આપણે એમને એમ રાખીશું, અને અહીંયા 48 વત્તા 70 કરીશું એટલે 118. હવે 2 ગુણ્યા 118 કરીશું એટલે 236 સેમી આપણો જવાબ આવશે. તો 236 સેમી સ્ક્વેર આપણો જવાબ આવશે. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ આપણને મળશે 236 સેમી સ્ક્વેર. હવે એના પછી એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે 7 સેમી ગુણ્યા 5 સેમી ગુણ્યા 4 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો ઉપર આપણે જે રીતે કર્યું એ રીતે જ કરવાનું છે. તો અહીંયા 7 સેમી છે આપણે લંબાઈ લઈશું, 5 સેમી છે એને પહોળાઈ ગણી લઈશું, અને 4 સેમી છે એને ઊંચાઈ ગણી લઈશું. એટલે કે અહીંયા L, આ B અને H તો ક્રમશઃ આપણે એ રીતે લઈ લઈશું. હવે સૂત્ર લખીશું. લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસની અંદર LB વત્તા BH વત્તા HL. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રો છે તમારી એ તૈયાર કરી નાખવાના છે. જો સૂત્ર આવડશે તમે ઝડપથી દાખલાઓ ગણી લેશો. હવે સંખ્યાઓ બધી મૂકી દઈએ. તો 2 એમના એમ, એલની જગ્યાએ આપણે મૂકીશું 7, અને 5ની જગ્યાએ આપણે મૂકીશું બીની જગ્યાએ મૂકીશું ગુણ્યા 5. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કૌંસમાં પણ મૂકી શકીએ છીએ. જો અહીંયા આપણે કૌંસમાં મૂક્યું છે, આ બીજી રીતે આપણે થોડું ગણ્યું છે. પહેલાંમાં આપણે ગુણાકાર દર્શાવ્યા હતા, અહીંયા આપણે કૌંસ મૂક્યું છે. તો ગુણાકાર કરો કે કૌંસમાં મૂકો એ બંને સરખું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 7 ગુણ્યા 5 જ કહેવાશે. પછી આ વત્તાનું ચિહ્ન છે, વત્તા મૂકીશું, બીની જગ્યાએ આપણે 5 મૂકીશું, અને Hની જગ્યાએ ગુણ્યા 4 મૂકીશું, એટલે આપણે અહીંયા કૌંસમાં મૂક્યા છે. એ જ રીતે અહીંયા પછી વત્તા Hની જગ્યાએ 4 મૂકીશું, અને Lની જગ્યાએ 7 મૂકીશું. હવે ગુણાકાર કરી દઈએ
તો 2 ના 2 એમને એમ, અહીંયા 7 પંચું 35, અહીંયા 5 ચોક 20 અને અહીંયા 4 સિત્તા 28 અને વચ્ચે વત્તાનું ચિહ્ન આપણે મૂકી દઈશું. હવે આ બધાનો સરવાળો કરી દઈએ. 35 + 20 + 28 એટલે આપણને મળશે 83 અને આ 2 છે આપણે એમને એમ નીચે ઉતારીશું. હવે અહીંયા 2 × 83 થશે. આ કૌંસમાં જે 83 છે ગુણાકાર દર્શાવે છે એટલે 2 × 83 થશે. તો આ બંનેનો ગુણાકાર કરીએ 2 × 83 એટલે આપણને મળશે 166 સેમી સ્ક્વેર. એના પછી જે નીચેના દાખલા ગણો. અહીંયા છે પહેલો દાખલો, 7 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 સેમી ત્રિજ્યા આપી છે. ત્રિજ્યાને આપણે r વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે લખીશું r બરાબર 7 સેમી. જ્યારે 7 સેમી ઊંચાઈ આપી છે, ઊંચાઈને આપણે h વડે દર્શાવીએ છીએ. તો અહીંયા h બરાબર આપણે 7 સેમી લખી દઈશું. હવે આપણે શોધવાનું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે લખીશું. વિદ્યાર્થી મિત્રો આ સૂત્રો બધા તૈયાર કરી દેવાના. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. હવે 2 ની જગ્યાએ આપણે મૂકીશું 2, પાઈની જગ્યાએ આપણે મૂકીશું પાઈની કિંમત આપણે 22/7 આપણે લેવાની જો ન આપેલી હોય તો. અહીંયા પાઈની કિંમત આપણે 22/7 કિંમત છે એ આપણે 22/7 જો ન આપેલી હોય તો લેવાની રહેશે. હવે r બરાબર છે અહીંયા r બરાબર છે એ આપણે 7 લખીશું. અહીંયા આપણે લખ્યું છે r બરાબર 7. એ જ રીતે h બરાબર પણ આપણી પાસે 7 છે તો એની જગ્યાએ પણ આપણે 7 મૂકીશું. અને આ 2πrh છે વિદ્યાર્થી મિત્રો એકબીજા જોડે ગુણાકારથી ગુણાયેલા છે. તો અહીંયા બધામાં આપણે ગુણાકારનું ચિહ્ન કરી દઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો છેદ ઉડતું હોય તો ઉડાડીશું. તો અહીંયા આ છેદમાં 7 છે અને અહીંયા અંશમાં 7 છે. આ બંને જતા રહેશે. તો આપણી પાસે શું વધશે? 2 × 22 × 7 વધશે. હવે એનો આપણે ગુણાકાર કરવાનો રહેશે. તો અહીંયા સૌથી પહેલાં આપણે 22 × 7નો ગુણાકાર કરીએ છીએ તો 154 થાય છે. અને 2 છે આપણે એમને એમ નીચે લાવી દઈશું અને 22 × 7નો ગુણાકાર કરીએ તો 154. તમે એક સાથે પણ ગુણાકાર એનો કરી શકો છો. હવે 2 × 154નો આપણે ગુણાકાર કરીશું એટલે 308 સેમી સ્ક્વેર થશે. તો આપણો જવાબ આવી જશે 308 સેમી સ્ક્વેર. હવે એ જ રીતે 14 મીટર ત્રિજ્યા અને 5 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ઉપર આપણે ગણ્યું એ જ રીતે r બરાબર 14 મીટર, h બરાબર 5 મીટર. હવે નળાકાર ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. 2 એમના એમ પાઈની જગ્યાએ આપણે મૂકીશું 22/7, r ની જગ્યાએ મૂકીશું 14 અને h ની જગ્યાએ મૂકીશું 5. હવે છેદ ઉડતું હોય તો ઉડાડી દઈએ. તો જો 7 ને આપણે 14 છે એને 7 વડે આપણે ભાગી શકીએ છીએ. તો 7 ને 14 7 છે એને 7 વડે આપણે 14ને ભાગીશું એટલે આપણો જવાબ આવશે અહીંયા 2 આવશે. હવે આપણી પાસે વધશે 2 × 22 × 2 × 5. આ બધાનો ગુણાકાર કરીએ તો સૌથી પહેલાં આપણે 22 × 2નો ગુણાકાર કરીએ તો 44 અને અહીંયા 2 × 5નો ગુણાકાર કરીએ તો 10. હવે 44 × 10નો ગુણાકાર કરીએ તો 440 સેમી સ્ક્વેર આવશે. એના પછી 10 સેમી ત્રિજ્યા અને 14 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો એ જ રીતે ગણવાનું છે દાખલો પણ. તો ત્રિજ્યા છે આપણે r બરાબર 10 સેમી અને ઊંચાઈ છે એ h બરાબર 14 સેમી લખીશું. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. 2 પાઈની જગ્યાએ 22/7, r ની જગ્યાએ 10 અને અહીંયા આપણે મૂકીશું 14 h ની જગ્યાએ. હવે છેદ ઉડાડીએ 7 × 2 = 14. અહીંયા આવશે 2. હવે આ બધાનો ગુણાકાર કરીશું એટલે 880 સેન્ટીમીટર સ્ક્વેર થશે. એના પછી 5 મીટર ત્રિજ્યા અને 7 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો એમાં પણ એ જ રીતે ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો એ જ રીતે આપણે ગણેલું છે. તો 220 મીટર સ્ક્વેર આવશે. તમને ખ્યાલ આવી ગયો હશે. એના પછી આગળનો દાખલો છે એમાં જોઈએ તો 60 મીટર ત્રિજ્યા અને 2 મીટર ઊંચી નળાકારની ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય એ શોધવાનું છે. અહીંયા થોડો અલગ દાખલો છે તે જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલાં આપણે ત્રિજ્યા છે r બરાબર 7 મીટર થશે અને ઊંચી છે એટલે ઊંચાઈ છે h બરાબર 2 મીટર થશે. હવે આપણે અહીંયા નળાકાર ટાંકીનું ઘનફળ શોધવાનું રહેશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો પાણી કેટલું સમાય છે એ શોધવાનું છે એટલે આપણે સૌથી પહેલાં નળાકાર ટાંકીનું ઘનફળ શોધવું પડશે. તો નળાકાર ટાંકીનું ઘનફળ એનું સૂત્ર લખીશું πr²h. પાઈની જગ્યાએ આપણે મૂકીશું 22/7 કારણ કે પાઈની કિંમત આપેલી નથી એટલે એની જે આશરે કિંમત છે 22/7 એ આપણે મૂકીશું ગુણ્યા r ની જગ્યાએ આપણી પાસે 7 છે તો અહીંયા r ની 2 ઘાત છે એટલે 7 × 7 2 વખત આપણે કરીશું. કારણ કે 7નો વર્ગ પણ તમે લખી શકો છો પણ આપણે સરળતા રહે ગણવામાં એટલે આપણે 7 × 7 લખ્યા છે. અને h ની જગ્યાએ આપણી જોડે આપીશું 2 મીટર તો h ની જગ્યાએ આપણે મૂકીશું 2 મીટર. હવે છેદ ઉડાડીએ તો અહીંયા 7 અને અહીંયા 7 આવડી જશે. તો આપણી પાસે વધશે 22 × 7 × 2. હવે એનો ગુણાકાર કરીએ એટલે 308 ઘન મીટર આપણો જવાબ આવશે. હવે આપણે જોઈએ તો 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય. 1 ઘન મીટર બરાબર 1000 લીટર તો આપણી પાસે 308 ઘન મીટર છે. તો 308 ઘન મીટર બરાબર કેટલા લીટર? તો અહીંયા આપણે લીટરમાં કન્વર્ટ કરીશું તો 308 × 1000 કરીશું તો અહીંયા આપણો જવાબ આવશે 3,08,000 લીટર થશે. તો કેટલું પાણી સમાશે વિદ્યાર્થી મિત્રો? 3,08,000 લીટર.
એના પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે. એમાં છે 3 મીટર ત્રિજ્યા અને 60 મીટર ઊંચી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આપણે ગણવાનું છે. તો r બરાબર 3 મીટર, h બરાબર આપણે 7 મીટર લઈ લઈશું. નળાકારનું ઘનફળનું સૂત્ર લખીશું પાઈ r સ્ક્વેર h. હવે 22/7 પાઈની કિંમત r ની જગ્યાએ આપણી પાસે 3 છે એટલે 3 × 3 કરીશું અને h ની જગ્યાએ 7 છે. હવે આ 7 અને આ 7 જતા રહેશે તો આપણી પાસે વધશે 22 × 3 × 3. એનો ગુણાકાર કરીશું એટલે 198 મીટર ઘન થશે. હવે 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય તો 198 મીટર ઘન બરાબર કેટલા લીટર? તો એ બંનેનો ગુણાકાર કરીશું આપણે. 198 × 1000 કરીશું તો આપણો જવાબ આવશે 1,98,000 લીટર. હવે એના પછી 4 મીટર ત્રિજ્યા અને 3.5 મીટર ઊંચી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો અહીંયા r બરાબર 4 મીટર અને h બરાબર 3.5 મીટર છે. નળાકારનું ઘનફળનું સૂત્ર લખીશું પાઈ r સ્ક્વેર h. પાઈની કિંમત 22/7, r ની જગ્યાએ આપણી પાસે 4 છે એટલે 4 × 4 કરીશું. જ્યારે h ની જગ્યાએ 3.5 છે તો આ 3.5 છે તો એને પોઈન્ટ દૂર કરીશું એટલે છેદમાં આપણે 10 મૂકીશું એટલે 35/10 આપણે લખીશું. હવે છેદ ઉડાડી દઈએ આપણે તો અહીંયા 7 વડે 35ને ભાગીએ તો શું થશે? 7 × 5 = 35. હવે આ 5 વડે આપણે 10ને ભાગીએ તો 5 × 2 = 10 આવશે. હવે આ 2 વડે આપણે 4ને ભાગીએ તો 2 × 2 = 4 તો અહીંયા આવશે 2. તો આપણી પાસે વધશે 2 × 4 × 2 વધશે અને એનો ગુણાકાર કરીએ એટલે આપણો જવાબ આવશે 176 મીટર ઘન. હવે 1 મીટર ઘન બરાબર 1000 લીટર તો 176 મીટર ઘન બરાબર કેટલા લીટર? હવે આ 176 × 1000 કરીશું આપણે એટલે આપણો જવાબ આવશે 1,76,000 લીટર. એના પછી છે અહીંયા 3.5 મીટર ત્રિજ્યા અને 5 મીટર ઊંચી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો એમાં પણ એ જ રીતે ગણવાનું છે. r બરાબર 3.5 મીટર, h બરાબર 5 મીટર. નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h. હવે પાઈની જગ્યાએ 22/7, r ની જગ્યાએ 3.5 છે તો પોઈન્ટ દૂર કરવા આપણે શું કરીશું? 35/10. 35/10 બે વખત લખીશું કારણ કે r ની 2 ઘાત છે એટલે 3.5 છે એની જગ્યાએ આપણે 35 કર્યા તો 35/10. 35/10 બે વખત લખીશું અને h ની જગ્યાએ આપણી પાસે છે 5. હવે છેદ ઉડાડી દઈએ તો અહીંયા 7 વડે 35ને ભાગીશું તો 5. હવે આ 5 વડે 10ને ભાગીએ તો 2 અને આ 2 વડે 22ને ભાગીએ એટલે 11 આવશે. એ જ રીતે અહીંયા પણ આપણે આ 5 વડે આ 10ને ભાગીએ એટલે અહીંયા આવશે 2 આવશે બરાબર. તો અહીંયા 2 છેદમાં રહી જશે. હવે આપણી પાસે વધ્યું 11 × 35 અને છેદમાં 2. હવે 11 × 35 કરીશું એટલે 385 અને 2 વડે એને ભાગીશું 385 તો 192.5 મીટર ઘન આવશે. હવે 1 મીટર ઘન બરાબર 1000 લીટર તો 192.5 મીટર ઘન બરાબર કેટલા લીટર? તો 192.5 છે એમાં પોઈન્ટ દૂર કરીશું એટલે છેદમાં આપણે 10 મૂકીશું. હવે અહીંયાથી આપણે આ 1 શૂન્ય અને આ છેદનું 1 શૂન્ય ઉડાડી દઈશું એટલે આપણી પાસે વચ્ચે 1925 × 100 વધશે અને એનો ગુણાકાર કરીશું એટલે આપણો જવાબ આવશે 1,92,500 લીટર. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા દાખલાઓ સાથે ફરીથી મળીશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા